આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. ઇફકોના રિસર્ચ અને ડેવલપમેન્ટના કારણે આજે નેનો યુરિયા અને નેનો ડીએપીએ વિશ્વમાં ભારતની શાખ વધારી છે તેમ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું. ગાંધીનગરના કલોલ ખાતે ઇફકોના સ્વર્ણિમ જયંતિ સમારંભમાં સંબોધન કરતા કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું કે ઇફકોની 50 વર્ષની યાત્રા ઇફકોએ લેબોરેટરીમાં થતા આધુનિક પરીક્ષણોને જમીન સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે. ઇફકોના બીજ અનુસંધાન એકમનું પણ અમિત શાહે ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ રાજકોટમાં 21 કિલોમીટર લાંબી સાયક્લોફોન 2025માં ભાગ લીધો હતો. તેઓએ વિવેકાનંદ સોસાયટી પાસે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે ધ્વજ ફરકાવ્યો હતો. શ્રી માંડવિયા ગોંડલમાં સરસ્વતી શિશુ મંદિરના નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરશે. જેતપુરમાં રામજી મંદિર ખાતે રામનવમી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. પોરબંદર ખાતે ડિસ્ટ્રિક્ટ રૂરલ ક્રિકેટ એસોસિએશન દ્વારા તૈયાર કરવામાં આવેલ ક્રિકેટ પ્રેક્ટિસ સંકુલનું ઉદ્ઘાટન કરશે. તેઓ આજે સાંજે વિશ્વવિખ્યાત માધવપુર મેળાના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેશે. રાજ્યભરમાં આજે રામનવમીના પાવન પર્વની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરાઈ રહી છે. રાજ્યના વિવિધ રામ મંદિરોમાં મહાઆરતી અને શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં વિવિધ સ્થળે ભવ્ય શોભાયાત્રા નીકળી છે. મોટાભાગના રામ મંદિરોમાં રામધૂન અને હનુમાન ચાલીસાનું આયોજન કરાયું છે. મહેસાણામાં આજે રામનવમી પ્રસંગે 2 રથયાત્રા નીકળી છે. આ રથયાત્રા શહેરમાં વિવિધ માર્ગો ઉપર ભ્રમણ કરશે, જ્યારે વિસનગર ખાતેથી શોભાયાત્રા નીકળશે. પાટણમાં રામજી મંદિરેથી ભગવાન શ્રીરામના વસ્ત્રો અને પાદુકાની શોભાયાત્રાને પ્રસ્થાન કરાવાયું છે. રાજકોટ શહેરમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ અને રાધેશ્યામ ગૌશાળા દ્વારા શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. કચ્છ જિલ્લામાં આવેલા દીનદયાળ પોર્ટે ગયા વર્ષની તુલનામાં ઓછા સમયગાળામાં 150 મિલિયન મેટ્રિક ટનથી વધુ કાર્ગો હેન્ડલિંગ કરીને દેશભરમાં એકવાર પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ અંગે પંડિત દીનદયાળ પોર્ટ ઓથોરિટીના ચેરમેન સુશીલકુમાર સિંઘે જણાવ્યું કે આગામી નાણાકીય વર્ષમાં 170 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગનો લક્ષ્યાંક રખાયો છે. ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈના હસ્તે વલસાડના ઉમરગામ ખાતે 2 કરોડ 45 લાખના ખર્ચે નવનિર્મિત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની ઉમરગામ અને સોડાસુંબા પેટા વિભાગીય કચેરીના મકાનનું લોકાર્પણ કરાયું. આનાથી ઉમરગામના લોકોને વધુ સારી વીજ સુવિધાઓ પ્રાપ્ત થશે. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે પહેલાના સમયની તુલનાએ આજે ખેતીવાડી કનેક્શન 3 થી 4 મહિનામાં જ મળી રહે છે. અરવલ્લી જિલ્લાના મોડાસાથી રણુજાની નવીન બસ સેવાનો પ્રારંભ કરાયો છે. રાજ્યકક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે એસટી બસને લીલી ઝંડી આપતા કહ્યું કે ગુજરાતમાંથી સીધા રણુજા જતી રાજ્યની આ પ્રથમ એસટી બસ સેવા છે. ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના પ્રમુખ પદે સતત 3જા વર્ષે જીતુ વાઘાણીની વરણી કરાઈ છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ વિધાનસભાની તમામ નાણાકીય અને બિન નાણાકીય સમિતિઓની મુદ્દત 7મા સત્ર સુધી લંબાવવાની જાહેરાત કરી હતી. શ્રી વાઘાણીના નેતૃત્વ હેઠળ 15મી ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ તાજેતરમાં પૂર્ણ થયેલા બજેટ સત્રમાં 2 અહેવાલો વિધાનસભા ગૃહમાં રજૂ કર્યા હતા. સમિતિએ અત્યાર સુધીમાં અંદાજે 3,50,000 કરોડની નાણાકીય બજેટ જોગવાઈની તપાસ પૂર્ણ કરી છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ નવસારી જિલ્લાના દાંડી ખાતે પદયાત્રામાં ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે આજના દિવસે મહાત્મા ગાંધીએ દાંડી ખાતે મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો. આ ઐતિહાસિક દિવસના અનુસંધાને શ્રી પાટીલ સાંજે દાંડીથી શરૂ થનારી પદયાત્રામાં હાજર રહેશે. રાજ્ય સાયબર ક્રાઇમ શાખાએ ચોરી કરાયેલા 106 મોબાઈલ ફોન રાજસ્થાનમાંથી કબજે કર્યા છે. પોલીસે ઓપરેટ થઈ રહેલા મોબાઈલ ફોનનો ડેટા મંગાવી કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં સીઆઈડી ક્રાઇમ શાખાએ રાજસ્થાનના અલગ અલગ જિલ્લામાંથી આ મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 43 મોબાઈલ ધારકોને મોબાઈલ પરત કરાયા છે. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.